आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। કેલિયાવાસના ગામે શ્રી રણછોડરાયજી મંદિર ખાતે જન્માષ્ટમી નિમિત્તે મટકી ફોડ કાર્યક્રમ યોજાયો। શનિવારે કેલિયાવાસના ગામે આવેલા પ્રસિદ્ધ શ્રી રણછોડરાયજી મંદિર ખાતે જન્માષ્ટમી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। જન્માષ્ટમી નિમિત્તે શ્રી રણછોડરાયજી મંદિર ખાતે મટકી ફોડનો કાર્યક્રમ સાંજે 5 વાગે યોજાયો હતો, જેમાં કેલિયાવાસના ઉપરાંત ધોળકા અને કેલિયાવાસના આસપાસના ગામોના શ્રદ્ધાળુઓ હોંશભેર જોડાયા હતા અને આ પ્રસંગે નાના માસૂમ ભૂલકાઓ કાનુડાના વેશમાં ઉપસ્થિત રહીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા। આ પ્રસંગે ઉપસ્થિત બહેનોએ ગરબાનો પણ આનંદ માણ્યો હતો। ત્યારબાદ ડમરૂ આરતીનું આ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પણ શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં હાજર રહી ધન્યતા અનુભવી હતી। આ મંદિર ખાતે રાત્રે 9 થી 12 વાગ્યા સુધી ભજન સંધ્યા અને રાત્રે 12 થી 12 વાગે શ્રી કૃષ્ણ જન્મ મહોત્સવના કાર્યક્રમનું પણ સુંદર આયોજન શ્રી રણછોડરાયજી મંદિર કેલિયાવાસના મંદિર દ્વારા કરવામાં આવેલ છે। એડિટર એન્ડ ચીફ ગણેશ રાવત। જય રણછોડ। શ્રી રણછોડરાયજી મંદિર કેલિયાવાસણા તાલુકો ધોળકા જિલ્લો અમદાવાદ। આજ આ મહા જન્માષ્ટમીનો પર્વ આજે ઉજવાઈ રહ્યો છે। અહીંયા હજારો શ્રદ્ધાળુ ભક્તો અહીંયા ઉપસ્થિત છે, જો ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવે છે। આજ રોજ અહીંયા ભગવાન શ્રી કૃષ્ણના જન્મની આજે મટકી ફોડ પ્રસંગ રાખવામાં આવ્યો હતો, જેમાં હજારો શ્રદ્ધાળુ ભક્તોએ ભાગ લીધો છે। દરેકે દર્શન કરીને પાવન થયા છે અને આજે રાત્રે એટલે કે જન્માષ્ટમીની રોજ રાત્રે 9 કલાકે અને 9 થી 12 કલાક દરમિયાન ભજન સંધ્યા કીર્તન થવાનું છે। ત્યારબાદ રાત્રે 12 વાગે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવવામાં આવશે। જય રણછોડ। મિત્રો, इंडिया टीवी लाइव न्यूज में आपનું સ્વાગત છે। આજે ધોળકા તાલુકાના કેલિયાવાસણા ગામે રણછોડરાય મંદિરે જન્માષ્ટમીના તો જાય છે કલ્પેશભાઈ અમારી સાથે છે। કલ્પેશભાઈ જોડે આપણે વાતચીત કરીએ કે દર વર્ષે મંદિરે કેવું આયોજન હોય છે। મારું નામ પટેલ કલ્પેશ। અહીંયા આજે જય શ્રી કૃષ્ણ સાથે જણાવતા આનંદ થાય છે કે અમારા વિસ્તારમાં કેલિયાવાસના મંદિર શ્રી રણછોડરાય મંદિર અહીંયા આગળ આજે જન્માષ્ટમીનો અનેરો ઉલ્લાસપૂર્ણ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। અત્યારે હાલ જ બધા સર્વે હજારો ભાવિ ભક્તોએ મટકી ફોડનો કાર્યક્રમ પૂર્ણ કર્યો છે। ત્યારબાદ અહીંયા અમારે ડમરૂ આરતીનું આયોજન પણ કરેલ છે આજે પ્રથમવાર મંદિરે। ત્યારબાદ રાત્રે 12 વાગે પણ કૃષ્ણ જન્મ મહોત્સવની પણ ઉજવણી કરી છે અને દર વર્ષે અમે દર એક પ્રસંગ આ રીતે હર્ષોલ્લાસ સાથે ઉજવીએ છીએ અને હજારો ભાવિ ભક્તો અહીંયા આ દર્શનનો અને આ પ્રસંગોનો લાભ લે છે। जय श्री कृष्ण। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।